My name is Parma. Our team name is Wellness Wonder. આપણા બધાના ઘરમાંથી દરરોજ કિચન વેસ્ટ મળે છે અને તેને સીધું બહાર નાખી દેવામાં આવે છે. તેના કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. તો આ પ્રોબ્લેમનો નિકાલ કરવા માટે અમે આ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે આની પદ્ધતિ જાણીએ તો અમે એક આ ડોલ લીધી છે. એના નીચે એક ફિલ્ટર પ્લેટ છે. એ ફિલ્ટર પ્લેટ નીચે આ બધા જ કચરાનો પાણી જમા થશે. એ પાણીના ઉપયોગો છે કે 20% ફિલ્ટર થયેલું પાણી લઈશું, ત્યારબાદ સાદું પાણી 80%, તો તેને મિક્સ કરીને આપણે જંતુનાશક સ્પ્રે બનાવી શકાય છે. પછી બીજો ઉપાય એ છે કે 10% આ પાણી લઈશું ફિલ્ટર થયેલું, ત્યારબાદ 90% સાદું પાણી, તો તેના દ્વારા જે ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે તે બનાવી શકાય. તો આ રસોડાના બધા જ કચરાની અંદર આપણે 1 ચમચી એનારોબિક બેક્ટેરિયા નાખીશું. એનારોબિક બેક્ટેરિયા એ પ્રકારના બેક્ટેરિયા છે જે ઓક્સિજન વિના પણ જીવિત રહી શકે છે અને તેને કચરામાં નાખવાથી દુર્ગંધ ઓછી ફેલાય છે. 5-6 દિવસ પછી આ ડોલ સંપૂર્ણ રીતે ભરાઈ જશે. પછી આપણે એક માટીનું કુંડું લઈશું. તેમાં 2 થી 3 ઇંચ આપણે સાદી માટી નાખીશું અને આ રસોડાનો બધો જ કચરો જે ડોલમાં હતો તે એમાં નાખી દઈશું. અને આપણે એમાં વર્મી કમ્પોસ્ટ નાખીશું. વર્મી કમ્પોસ્ટમાં એવા ઘટકો છે જેથી છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે. તે કર્યા બાદ આપણે આ કુંડાને પ્લાસ્ટિકની થેલીથી ટાઈટ બાંધી દઈશું અને 30 દિવસ સુધી એને સૂર્યપ્રકાશમાં ન આવે તેવી રીતે મૂકી દઈશું. 30 દિવસ બાદ આ કચરો સંપૂર્ણ રીતે સુકાઈ જશે અને તે ખાતર બનીને તૈયાર છે. ઘણા ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી પડે છે, જેના માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટ બનાવવાનો અમારો મુખ્ય હેતુ બસ એટલો જ છે કે હાલના સમયમાં ખેડૂતોને સિંચાઈ પદ્ધતિમાં ઘણો શ્રમ અને મહેનત લાગે છે. તો આ ખેડૂતો આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશે તો તેઓને સમય શ્રમ ઓછો લાગશે. હવે આપણે તેનું વર્કિંગ જોઈશું અને આ છે સોઇલ મોઇસ્ચર સેન્સર. આ સોઇલ મોઇસ્ચર સેન્સર માટીમાં કેટલું ભેજ છે તે જણાવે છે. આ છે રિલે મોટર. એ મોટરને ઓન ઓફ કરવાનું કાર્ય કરે છે અને આપણે તેનું વર્કિંગ કરતા જઈશું. હવે